નમસ્કાર દર્શક મિત્રો, ટોકીઝ ભાવનગરમાં હું છું નીતિન સોની. ગુજરાતી ફિલ્મનું કલ્ચરલ બદલાયું છે. આમ તો સામાન્ય રીતે દરેક પ્રદેશોમાં પોતાની ભાષાને વધુ મહત્વ આપવામાં આવતું હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી હવે ગુજરાતી ફિલ્મોનો દબદબો રહ્યો છે. અનેક ગુજરાતી ફિલ્મો એવી છે જે લોકોના હૃદયમાં પહોંચી ચૂકી છે. આજે આપણે વાત કરવાના છીએ બ્લેક બર્થડે ફિલ્મ છે એમના કલાકારો સાથે. કેવા પ્રકારનું આ ફિલ્મ છે ને ખાસ કરીને સૌથી મોટી વાત, બ્લેક બર્થડે શું મેસેજ? બ્લેક બર્થડે એક એવી વાત છે કે જે સરસ મજાનું સસ્પેન્સ થ્રિલર છે, મર્ડર મિસ્ટ્રી છે, લવ ટ્રાયેંગલ છે અને સાથે સાથે સિચ્યુએશનલ કોમેડી પણ છે. એટલે એક ગુજરાતમાં એવી વાત કહેવાય કે આવી આ સસ્પેન્સની વાત લઈને આવેલી એક સરસ મજાની અલગ વાત છે, જે 13મી ફેબ્રુઆરીથી દરેક સિનેમાઘરોમાં આવી ગઈ છે, શુક્રવારથી રિલીઝ થઈ ગઈ છે. આપણા ફિલ્મમાં રોલ કરીએ છો, કેવા પ્રકારનો રોલ છે? અગાઉ આપણે કોઈ ફિલ્મમાં કામ કર્યું છે કેમ, શું કહેશો? જી હા, અત્યારે મારા ઇન્ડસ્ટ્રીમાં 18 વર્ષથી હું કાર્યરત છું અને ઘણી બધી ફિલ્મો આવી છે, જેમ કે કુક, થેન્ક યુ જીગા, થેન્ક યુ બોસ, ગાંધીની ગોલમાલ અને આ મારી બ્લેક બર્થડે. તો બહુ જ મજાની ફિલ્મ છે. દરેક દર્શક મિત્રોને કહીશ કે પ્લીઝ થિયેટરમાં જઈને આ ફિલ્મ જુઓ. કઈ રીતે આ ફિલ્મ અલગ પડશે અન્ય ફિલ્મો કરતાં? આનો સબ્જેક્ટ બહુ જ સુંદર છે અને સસ્પેન્સ છે, મર્ડર મિસ્ટ્રી છે, જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણી ઓછી ફિલ્મો બની છે. આવી બની હશે, પણ અમારી પણ આવી એક અલગ જ પ્રકારની ફિલ્મ છે. તો ઓડિયન્સને ચોક્કસ કહીશ કે આ ફિલ્મ જરૂર જોવા જેવી છે. તમને ઘણું બધું શીખવા પણ મળશે અને એન્ટરટેનમેન્ટ તો મળશે જ. ખાસ કરીને યુવા પેઢી આજકાલ ગુજરાતી ફિલ્મો જોવા તરફ વળી છે. અનેક ફિલ્મો હમણાં આવી છે. ખાસ કરીને હું લાલો ફિલ્મનું નામ જો વાત કરીશ, પરંતુ જે પ્રકારે ગુજરાતી ફિલ્મોને પ્લેટફોર્મ મળ્યું છે, ગુજરાતી ફિલ્મો આગળ વધી રહી છે, આ ફિલ્મથી યુવા પેઢીનો કોઈ મેસેજ મળશે ખરો? બિલકુલ મળશે. આ ફિલ્મથી એવો મેસેજ મળશે કે ધીરજ આપણે જીવનમાં રાખવી ખૂબ જરૂરી છે. આપણને જે ઘટના, જે સમય, જે રીતે જે વસ્તુ મળે એનાથી આપણે સંતોષ રાખવો જોઈએ. આપણે વસ્તુને સ્વીકારતા શીખવું જોઈએ. આપણે એ પણ સમજવાની જરૂર છે માતા પિતાએ કે આજના મોબાઈલના યુગમાં જ્યારે માણસે, આપણે માતા પિતા તરીકે છોકરાને વ્યસ્ત રાખવા માટે, આપણી વ્યસ્તતામાં રહેવા માટે જ્યારે ફોન એને હાથમાં આપી દેતા હોઈએ છીએ, ત્યારે ફોન ઘણા બધા કારણોનું, મોટા પ્રશ્નોનું એક ઉદ્ભવ સ્થાન છે. તો એ બાળકોને માનસ પટલ પર જે અસર પડે છે અને પછી બાળક મોટું થાય પછી એના પ્રશ્નો થાય બધા અલગ અલગ પ્રકારના, કે ભાઈ એને જે જોઈતું હોય એ ના મળે, એ વસ્તુની જીદ કરે. તો એવો એક ઇનડાયરેક્ટલી મેસેજ આ ફિલ્મથી અમે આપવા માગીએ છીએ કે ભાઈ અત્યારની જનરેશન હોય કે બીજા કોઈ પણ લોકો હોય, એ આ સિચ્યુએશનમાં, આ સમયમાં એવું છે કે ભાઈ આ ટેકનોલોજીના યુગની અંદર એ ધીરજ ખોઈ બેઠા છે, એ સ્વીકારવાની ભાવના ખોઈ બેઠા છે કે જે મળે એ આપણા માટે યોગ્ય છે, એવી વસ્તુ કે વ્યક્તિ કોઈ પણ. તો એ ખાસ અમે મેસેજ આ ફિલ્મથી આપી રહ્યા છીએ. લોકો આ ફિલ્મ જોવા માટે શા માટે આવે? આ ફિલ્મ એટલા માટે જોવા આવે કેમ કે ગુજરાતી છે અને ગુજરાતી ભાષા તમારી માતૃભાષા છે. તો હું તો ખાસ એટલું જ કહીશ કે એક સરસ મજાની સસ્પેન્સ થ્રિલર જેવી વાત લઈને આવતી ફિલ્મ, મર્ડર મિસ્ટ્રી લઈને આવતી ફિલ્મ એ ગુજરાતી ભાષામાં બનતી હોય તો થિયેટરમાં પૈસા ખર્ચીને જોવી જ જોઈએ. દર્શક મિત્રો, આપણે વાત કરીએ બ્લેક બર્થડે ફિલ્મના કલાકારો સાથે. સૌથી મહત્વની બાબત છે આજનો સમય જે કહી શકાય કે ટેકનોલોજીનો છે, મોબાઈલનો યુગ છે, ત્યારે અનેક ઘટનાઓ પણ એ પ્રકાશમાં આવતી હોય છે કે માતા પિતા છે એ પોતાના કામ માટે છે, બાળકોને રમત માટે તેને મોબાઈલ આપતા હોય છે, પણ જો લાંબા ગાળે એ નુકસાનકારક છે એ વાત સાબિત થઈ શકે છે. એ પ્રકારનો આ મેસેજ છે એ ફિલ્મ બર્થડેમાં જોવા મળશે. ફરી મળીશું વિશેષ. ત્યાં સુધી જ આપજો.